ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે લેસન નંબર 16 જેનું નામ છે પ્રાણનો મિત્ર। પ્રાણનો મિત્ર આ અછાંદસની અંદર આ પાઠની અંદર આપણા લેખક શ્રી રવિન્દ્રનાથ ટાગોરે એક પ્રકૃતિ પ્રત્યેનો જે પ્રેમ છે, એક નાનકડો બાળક છે, બાળકનું નામ બલાઈ છે, પોતાની કાકી સાથે રહ્યો છે અને જ્યારે એ બલાઈ એ સીમડાના વૃક્ષ પ્રત્યે ખૂબ જ તેને પ્રેમ છે અને એ બલાઈ એના પ્રેમ પ્રત્યે એટલો બધો એમ કહેવાય કે ગાંડો છે પ્રકૃતિ પ્રેમ પ્રત્યે કે એ સીમડાનું વૃક્ષ જ્યારે કપાઈ જાય ત્યારે એને અત્યંત દુઃખ થાય છે। કોઈ પણ વૃક્ષને કોઈ પથ્થર મારે, કોઈ વ્યક્તિ છે એને ઘાસ કાપવા એના ઘરનો એમ કહેવાય કે માળી આવતો બગીચો હતો તો એને અત્યંત દુઃખ થયું। અહીંયા એ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ બતાવવામાં આવ્યો છે બલાઈને, અને એટલા જ માટે આપણો ટાઇટલ છે પ્રાણનો મિત્ર। પ્રાણનો મિત્ર એટલે પોતાના જીવથી પણ વધારે જે વાલું છે, અને એ વાલું છે તો એ છે વૃક્ષ, અને એ વૃક્ષનું નામ છે સીમડો। સીમડાનું વૃક્ષ છે। જ્યારે સીમડાના વૃક્ષને કાપી નાખવામાં આવે છે ત્યારે એ બલાઈના હૃદયને ઊંડો ઘા પહોંચે છે। આજે એ કાકી માત્ર એ વૃક્ષને જ નહીં પણ એ બલાઈને પણ ખોઈ ચૂકે છે। તો આવો સરસ મજાનો પ્રકૃતિનો પ્રેમ ને લગતો સરસ મજાનો આપણો પાઠ રવિન્દ્ર ટાગોર દ્વારા અહીંયા આપવામાં આવ્યો છે, જેમનો જન્મ છે તારીખ 7/5/1861 અને એમનો અવસાન છે 7/8/1941 રોજ। રવિન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો। તેમણે કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર લેખો અને નિબંધો દ્વારા બંગાળી સાહિત્યમાં વિપુલ અને સમૃદ્ધ સર્જન કર્યું છે। બરાબર યાદ રાખજો મિત્રો, પ્રશ્ન પૂછાઈ શકે છે કે રવિન્દ્રનાથ ટાગોર ખરેખર બંગાળી લેખક હતા હો, એમને ગુજરાતીની અંદર એમને અનુવાદ કર્યું છે, પણ સમૃદ્ધ પ્રમાણમાં બહોળા પ્રમાણમાં જો સાહિત્યનું સર્જન કર્યું હોય તો એ રવિન્દ્રનાથની મુખ્ય ભાષા હતી ને એ બંગાળી હતી। પોસ્ટ માસ્ટર, કાબુલીવાલા, દીદી, નષ્ટનીડ, સુદીદ, પાષાણ એમની ઉત્તમ વાર્તાઓ છે। ઘરે બાહિરે અને ગોરા તેમના વિશ્વવિખ્યાત નવલકથાઓ છે। માનસી, ચિત્રા, ચૈતાલી, બલાકા એમના ઉત્તમ કાવ્ય સંગ્રહ છે। એમનું સર્જન ગુજરાતીમાં તથા અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ રૂપે સુલભ છે। મેં કીધું અનુવાદ મીન્સ ભાષાંતર કરવું, બંગાળી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ભાષાંતર કરવું। એમને ઘણા બધા આવા ગુજરાતી સાહિત્યની અંદર એમનું મુખ્ય પ્રદાન રહ્યું છે। ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે તેમને વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું। બરાબર યાદ રાખજો, કોની માટે? ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે તેમને વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક એટલે એક પ્રકારનો એવોર્ડ મળ્યો હતો। ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિવેચક પ્રસાદ બ્રહ્મા ભટ્ટે બલાઈનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે। મેં કીધું ને વિશ્વવિખ્યાત જે સંગ્રહ છે એમાં બલાઈનો ગુજરાતીમાં એમને અનુવાદ કર્યો છે। વૃક્ષો દ્વારા પ્રકૃતિ પ્રત્યે સ્વજનો જેવી ઊંડી લાગણી અનુભવતા છોકરા બલાઈનું વૃક્ષ કપાઈ જાય છે ત્યારે પ્રાણ કાંઈક ગુમાવી દે છે, એવું હૃદયયગમ આલેખન રવિન્દ્રનાથે આ વાર્તામાં આલેખ્યું કર્યું છે। વૃક્ષો અને પુષ્પો સાથે બલાઈના હૃદય સંબંધનું ચિત્ર નિરાળું છે। સાવ નાની જાણીતી વિગતો પણ વાર્તાને ઘડતરમાં કેવો ફાળો આપે છે તે દ્રષ્ટિએ પણ આ વાર્તા નોંધપાત્ર છે। બલાઈ સિમલાથી પોતાના પ્રિય વૃક્ષની તસવીર મંગાવે છે ત્યારે સમજાય છે કે કેવળ એ વૃક્ષ જ નથી કપાયું, કાકીએ તો બલાઈને પણ ગુમાવી ચૂક્યો છે। કાકીના ડુસકા સાથે પૂરી થતી વાર્તાઓમાં સંબોધોની સૂક્ષ્મતાને વેધક રીતે પ્રગટ થઈ છે। ગદ્ય સ્વરૂપે જાણે ઉર્મી કાવ્ય હોય તેવી ટાગોરે આ વાર્તાની માવજત કરી છે। હવે અહીંયા એક નાનકડા બાળકનો
વૃક્ષ પ્રત્યેનો પ્રેમ, વૃક્ષ પ્રત્યેની લાગણી, પ્રકૃતિ પ્રેમ આ પાઠની અંદર બતાવવામાં આવ્યો છે. બલાઈ કરીને છોકરાનું નામ છે. બલાઈ એક છોકરાનું નામ છે. તેના પિતા છે એ દૂર પ્રદેશની અંદર નોકરી કરે છે. બલાઈ છે પોતાના કાકા કાકી સાથે એમની સાથે રહી રહ્યો છે. ત્યાં સરસ મજાનું શીમડાનું વૃક્ષ ઉગાડવામાં આવે છે. એ શીમડાના વૃક્ષ પ્રત્યે બલાઈને અત્યંત પ્રેમ છે, અત્યંત લાગણી છે. અને જ્યારે એમ કહેવાય કે એને ભણવા માટે આગળ લઈ જવા માટે એના પિતા છે એને શિમલા લઈ જાય છે. અને પછી એ શિમલા જઈને આ બલાઈ પોતાના કાકી પાસેથી એ શીમડાના વૃક્ષની તસવીર મંગાવે છે. અને જ્યારે એ તસવીર મંગાવે છે ત્યારે એને ખબર પડે છે કે શીમડાનું વૃક્ષ તો કાપી નાખવામાં આવ્યું છે. ત્યારે એમ કહેવાય છે કે પોતાના પ્રાણને ગુમાવી દે છે, પ્રાણના મિત્રને ગુમાવી દે છે. એવો આઘાત એને ત્યારે થાય છે. અને અંતે એ માત્ર શીમડાના વૃક્ષને નથી ગુમાવી બેસતો, એ કાકીનો બલાઈ એ કાકી પણ ગુમાવી બેસે છે. કાકીથી એ નારાજ થઈ જાય છે અને કાકી ડુસકા ભરીને રડવા લાગે છે. કારણ કે કોઈ પણ બાળક પ્રિય રમકડું હોય, પ્રિય વસ્તુ હોય, એ તૂટી જાય કે એ આપણાથી તૂટી જતું હોય કે આપણાથી ખોઈ જતું હોય છે, ત્યારે એ બાળકને એને એટલો બધો મિત્રો લગાવ હોય છે, એટલો બધો એના પ્રત્યે પ્રેમ હોય છે ને કે એ આપણને બોલાવવાનું બંધ કરી દે છે. એ નારાજ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. એટલે આવો જ સરસ મજાનો પાઠ રવિન્દ્ર ટાગોર રચિત આ પાઠ બરાબર યાદ રાખજો. રવિન્દ્રનાથ ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે અને જેનો સાહિત્ય પ્રકાર છે અનુવાદિત વાર્તા. એક વાર્તા છે, એક સ્ટોરી છે બની ગયેલી ઘટના ઉપર કે કોઈ વિદ્યાર્થી, કોઈ બાળકનો એક વૃક્ષ પ્રત્યે પ્રેમ કેટલો હોઈ શકે છે, અનહદ છે, હદ વગરનો છે. અને એટલા જ માટે મિત્રો ટાઇટલ આપણું છે પ્રાણનો મિત્ર. પણ કોણ પ્રાણનો મિત્ર? પોતાના જીવથી પણ વધારે વાલો એવો મિત્ર કોણ? કોઈ દોસ્ત ના, દોસ્ત ખરો પણ એ વૃક્ષ. કયું વૃક્ષ? તો એ શીમડાનું વૃક્ષ. પ્રશ્ન પૂછાય પ્રાણના મિત્ર, પ્રાણનું મિત્ર પાઠની અંદર કયા વૃક્ષની વાત કરવામાં આવી છે? તો પ્રાણનું મિત્ર પાઠની અંદર શીમડાના વૃક્ષની વાત કરવામાં આવી છે. તો આવો મિત્રો કાવ્યની શરૂઆત કરી, પાઠની શરૂઆત કરીએ. મૂળ સ્વરો જ પ્રબળ બની ગયા છે. સ્વરો એટલે અવાજ. જમ જમ વરસાદ પડે છે તેનું આખું શરીર જાણે વરસાદને ધ્વનિ સાંભળે છે. ધ્વનિ એટલે અવાજ. હવે ધીરે ધીરે ઝરમર વરસાદ પડી રહ્યો છે અને વરસાદની ધ્વનિને સાંભળે છે. અગાસીમાં સાંજનો તડકો પડ્યો છે. અગાસી એટલે ધાબુ. સાંજનો એટલે સમી સાંજનો તડકો પડ્યો છે, 5 વાગ્યા 6 વાગ્યાનો. તેમાં એ ઉઘાડા ડીલે ભરે છે. સમસ્ત આકાશ, સમસ્ત એટલે બધું, સમાનાર્થી શબ્દ આપો. સમસ્ત એટલે બધું જ. આકાશમાંથી જાણે તે કંઈક એકઠું કરી રહ્યો હોય, તેને એકલા બેઠા બેઠા પોતાના મનમાં વાતો કરવાની ઈચ્છા થાય છે. એકઠું કરવું એટલે ભેગું કરવું થાય. સમી સાંજનો તડકો છે, ઝરમર વરસાદ આવી રહ્યો છે. ધાબા ઉપર એમ કહેવાય કે ઉગાડા સટે, ઉગાડા ડીલે એ ફરી રહ્યો છે અને કંઈક વિચારોમાં ચડી ગયો છે, કંઈક ભેગું કરવાનું એના મનમાં ભાવ છે. અને એકલો બેઠો બેઠો પોતાના સાથે મનમાં વાતો કરવાની ઈચ્છા થાય છે. હું એકવાર તેને પહાડ પર લઈ ગયો હતો. અમારા ઘર સામે લીલું ભરાવદાર ઘાસ પહાડના ઢોળાવ પરથી તળેટી સુધી પથરાયેલું હતું. એ જોઈને તેનું મન પ્રસન્ન થઈ ગયું. મને તો ઘાસનો પુંજ, ઘાસમાં ગબડવાની રમત છે, બસ ગબડિયા કરે છે એટલે તે એ પોતાને ઢોળા ઉપર ગબડે છે. આખું શરીર ઘાસ થઈ જાય છે. ગબડતા ઘાસના તલખણાની તેમ ડોકમાં ગલપચી થાય છે અને ખડખડાટ હસી. હવે એકવાર એમ કહેવાય છે કે હું એને પહાડ પર લઈ સરસ મજાનું એમ કહેવાય ને
જેમ ક્રિકેટ મેચની અંદર ધરોડી હોય અને સરસ મજાનું ગાલીચા જેવું ગાદલા જેવું જે ઘાસ હોય, એમ કહેવાય કે ઉઘાડા ઢીલે શર્ટ કાઢીને એની ઉપર આડોટવાનું, એની ઉપર સૂવાનું, એની ઉપર ગોળ ગોળ ફરવાનું જે મન થાય, આનંદ થાય, એ બહુ જ ઉચિત લાગે. એ ખડ એમ કહેવાય કે અહીંયા ડોકી પાસે, અહીંયા બોચી પાસે એમ કહેવાય કે ઘસાય, અને એ ડોક પાસે ઘસાતા જે ગલબચી થાય છે, અને એકલો ને એકલો એ બલાય હસવા લાગે છે, દાંત કાઢવા લાગે છે, કડકડાટ હસી પડે છે. કોઈ છોડનું ફૂલ તોડતું તો તેને ખૂબ લાગી આવવું. લાગી આવવું એટલે દુઃખ થવું. લાગી આવવું એટલે દુઃખ થવું. કોઈ વ્યક્તિ છે ને એ બગીચાની અંદર કોઈ પાન તોડે કે ફૂલ તોડે કે વૃક્ષને કોઈ પથ્થર મારે તો આ બલાઈને દુઃખ થતું, એની લાગણી દુભાતી, કોઈને કહી ન શકતો. પણ એને એટલો નાનપણથી, બાળપણથી પ્રકૃતિ પ્રત્યે એટલો પ્રેમ હતો કે વૃક્ષમાં પણ જીવ છે, એને તોડાય નહીં કોઈ, એને પાણો ન મરાય, એને પાંદડાઓને તોડાય નહીં, વિખેરાય નહીં, એટલે એની લાગણી દુભાતી એમ. બીજા કોઈની પાસે તેની આ લાગણીનો કશો અર્થ નથી એ તો સમજતો હતો. એટલા માટે તે વ્યથા છુપાવવા પ્રયાસ કરતો. તેની ઉંમરના છોકરાઓ ઝાડ પર પથરાઓ ફેંકીને કાતરા પાડે, તે કશું બોલી શકતો નહીં, ત્યારે મોં ફેરવી ચાલી જતો. મેં કીધું ને કે આની લાગણીને બિચારાને કોઈ માન આપતું નહોતું, કે આની લાગણીને કોઈ સમજી શકતું નહોતું, અને આ બિચારો કોઈને કહી શકતો નહોતો, કારણ કે નાનકડો બાળક હતો, નાનું કોઈ માનેવી નહીં. એના જેવડા છોકરાઓ છે, આંબલીનું વૃક્ષ હોય હે, એની ઉપર એમ કહેવાય કે પથ્થરો મારી મારીને જે કાતરા આવે, આંબલી સફેદ આવે, અંદર કાળો એમ કહેવાય બી નીકળે, એ આંબલીને પથ્થરો મારી મારીને એ કાતરાઓને તોડતા. એની લાગણી દુભાતી હતી, પણ એ મિત્રોને કે છોકરાઓને કહી શકતો નહોતો, પણ એ ત્યાંથી મોઢું ફેરવી અને બલાય ચાલી જતો. મજૂરો જે દિવસે ઘાસ કાપવા આવતા એ તેનો સૌથી વધુ દુઃખનો દિવસ બનતો. જો પોતાના ગાર્ડનમાં, પોતાના ઘરે, બલાયના ઘરે જે ઘાસ કાપવા માટે આવતા હતા, વૃક્ષોને બહુ વધી ગયા હોય તો એની ડાળીઓ કાપે, મેંદી વધી ગયો તો એનું પણ કાપે, ઘાસ આજુબાજુમાં બહુ થઈ ગયું તો એ કાપે, ત્યારે એ બલાયનો એકદમ દુઃખનો દિવસ રહેતો. કારણ કે કોઈ પણ પ્રકૃતિને કે વનસ્પતિને કે કોઈ કાપે તો આ બલાયને ગમતું નહોતું. કેમ કે ઘાસની ભીતર ફરી ફરીને તેને જોયું હતું નાનકડી લતાઓ, જાંબલી, પીળા અને અનામી ફૂલો, પક્ષીઓએ ખાધેલી લીંબોડીઓના ઠળિયા પડીને ક્યાંક ઉગી નીકળ્યા છે, કેવા સુંદર છે તેના પર્ણ એટલે પાંદડા, આ બધું જ નિષ્ઠુર દાંતરડા વડે કપાઈ જશે, તેમની ફરિયાદ સાંભળનાર કોઈ નથી. હવે એને બિચારા શું હતું ખબર કે ઘાસ કાપવા આવે છે એની વાતો, પણ એ ઘાસ કાપવા સાથે સાથે નાના નાના જે લીંબુડીના ઠળિયામાંથી માની લો આવડો નાનકડો લીમડો ઉગ્યો હોય, આવડું નાનકડું બીજું કોઈ વનસ્પતિ ઉગી હોય તો એ ઘાસ સાથે કપાઈ જશે. અને એ કેટલા સરસ મજાના એના પાંદડા લાગી રહ્યા છે, કેવડો સરસ મજાનો નાનકડો લીમડો લાગી રહ્યો છે, એ બધું હારે હારે કાપી નાખશે, દાંતરડા વડે કપાઈ જશે. પણ એની ફરિયાદ સાંભળનાર કોઈ હતું નહીં. કોઈ દિવસ તે તેની કાકીના ખોળામાં આવી બેસે અને તેને ગળે વળગીને પડી કહેતો, પેલા મજૂરોને કહો ને કે મારા આ વૃક્ષો ન કાપે. ક્યારેક ક્યારેક પોતાની કાકીના ખોળામાં આવીને પોતાની કાકીને કહેતો કે પેલા મજૂરોને કહો ને કાકી, મારા સરસ મજાના નાના નાના કેવા વૃક્ષો છે, કેવડા મજાના થયા છે, અને કયો ને ન કાપે. કાકી કહે છે, બલાય તું કેવી ગાંડા જેવી વાત કરે છે, આ બધું તો જંગલ છે, એ સાફ કર્યા વિના ચાલે કેવી રીતે? બલાય ઘણા દિવસોથી સમજી ગયો હતો કે કેટલાક દુઃખો એવા હતા જે સંપૂર્ણપણે તેણે એકલા જ સહન કરવાના હતા. તેની ચારે બાજુ માણસો પર તેની કોઈ જ અસર થતી નહોતી. હવે એની કાકી છે ને સમજાવે, બલાય નાનકડો બાબો છે, એને ગમતું નહોતું વૃક્ષ કાપે, ઘાસ કાપે, પણ એની કાકી સમજાવે કે બેટા આ તો જંગલ છે,
આની અંદર તો ઘાસ કાપવું પડે, ટાઈમે ટાઈમે રાખવું પડે, પણ એની લાગણીને કોઈ સમજી શકતું નહોતું, એની લાગણીને કોઈ માન આપી શકતું નહોતું, કારણ કે સૌ બધા એને નાનું બાળક સમજતા હતા. અંતે બલાએ નક્કી કરી નાખ્યું કે ભાઈ અમુક દુઃખો છે ને આપણે જાતે સહન કરવા પડે છે, એની અંદર કોઈ ભાગીદાર થતું નથી. એટલે એકલો ને એકલો બિચારો છે ને વ્યથા પોતાની વ્યક્ત કરતો. એક દિવસે સવારે હું ધ્યાનપૂર્વક સમાચાર પત્ર વાંચતો હતો. એવામાં બલાએ મને બગીચામાં ખેંચી ગયો. એક જગ્યાએ એક છોડ દેખાઈને મને તેને પૂછ્યું, કાકા આ કયું વૃક્ષ છે? હવે એક દિવસે સવારે અર્લી મોર્નિંગ હું સાપુ વાંચતો હતો, અખબાર વાંચતો હતો, અને એ ગાર્ડનની અંદર એ ફળિયામાં નાનકડું વૃક્ષ ઉગ્યું છે. યાદ રાખજો, આ સીમડાનું વૃક્ષ છે, એની પ્રત્યેને અતિશય લાગણી છે, પ્રેમ છે. ત્યારે એમાં એમ કહેવાય છે, એના કાકા કહે છે કે ભલે મને આંગળી પકડી લઈ જાઓ, ચલો તો કાકા. અને એ ઉગેલું વૃક્ષને મને બતાવે છે કે આ કયું વૃક્ષ છે. મેં જોયું તો એક સીમડાના વૃક્ષનો અંકુર એટલે બીજ બગીચાના રસ્તાની વચમાં ફૂટી નીકળ્યો હતો. હવે જે બગીચાનો ગાર્ડનનો રસ્તો છે ને, વચ્ચોવચ એક સીમડાનું અંકુર એટલે સીમડાના વૃક્ષનું બીજ નાનકડું ખીલું ઉઠ્યું હતું. એટલે આમ સીમડાનું વૃક્ષ ઉગવાની તૈયારી હતી, બીજ ઉગ્યું છે, વચ્ચોવચ છે રસ્તા. હાય, બલાએ મને બોલાવી જવામાં ભૂલ કરી હતી. આનો પ્રથમ અંકુર જેવો ફૂટ્યો તેવો જ બલાઈની નજરે પડ્યો. તે પછી બલાએ પોતાના હાથે જ તેને થોડું થોડું પાણી પાતો હતો, અને સવાર સાંજ છોડ કેટલો વધ્યો તેની વ્યાકુળતાની તપાસ કરતો. સીમડાનું વૃક્ષ ઝડપથી ઉગે છે, પણ બલાઈના ઉત્સાહથી તે કેવી રીતે આંબી શકે? છોડ જ્યારે 2 હાથ ઊંચો થાય ત્યારે તેની પર્ણ સમૃદ્ધિ જોઈને વિચારવા લાગ્યો કે આ કોઈ અદ્ભુત વૃક્ષ છે. બલાઈએ કલ્પેલું કે હું પણ આભો બની ગયો. હવે એમ કહેવાય છે કે એ અંતે એ બલાઈનું વૃક્ષ, જે પ્રિય વૃક્ષ છે, એ જે રસ્તાની ગાર્ડનના બગીચાની વચ્ચોવચ ઉગેલું છે, બલાઈની સાચવણી કરતો, દરરોજ સવાર સાંજ પાણી પાતો, દરરોજ કેટલું વધે છે એનું માપ લેતો, એની દેખરેખ રાખતો. ધીરે ધીરે વૃક્ષ વધવા લાગ્યું, એની સાથે પર્ણો પણ વધવા લાગ્યા. એની માટે એમ કહેવાય કે જાદુઈ વૃક્ષ જેવું બની ગયું, અને એની પ્રત્યેને અગાઢ પ્રેમ, અગાઢ લાગણી. એમ કહેવાય કે કોઈ એની સાચવણી જે વસ્તુની કોઈ માણસ કરતો હોય એ જ રીતે બલાય છે આ વૃક્ષનું જતન કરવા લાગ્યો. મેં કહ્યું, માળીને કહેવું પડશે કે એને ઉખાડીને ફેંકી દેશે. કાકા બોલે છે. આ કોણ બોલે છે? બલાઈના કાકા. હવે એક દિવસ મેં કીધું કે આ વચ્ચોવચ વૃક્ષ ઉગ્યું છે રસ્તામાં ગાર્ડનના, હવે એકવાર માળીને બોલાવીને એને કપાઈ નાખવું પડશે. બલાઈ ચમકી ઉઠ્યો, આ કેવી ભયાનક વાત! તે બોલ્યો, ના કાકા, તમારા પગે પડું, તમે એને ઉખાડશો, નાખશો નહીં. હજી હું આવું બોલ્યો ને ત્યાં તો કીધું કે ના કાકા, હો, હું તમને પગે લાગુ, પગે પડું, પણ તમે એ વૃક્ષને ઉખાડવાની વાત ન કરશો. મને ગમે છે, મારું પ્રિય છે, મેં એને મોટું કર્યું છે, પાણી પાયું છે, ઉછેર્યું છે, એનું દેખરેખ રાખી છે, અને મને બહુ ગમે છે. કેટલા સરસ મજાના એના પાંદડાઓ છે, મને પ્રિય છે. એટલે એક પ્રકૃતિનો પ્રેમ છે. કોઈ આપણે એને જતનથી વાવ્યા હોય, પાણી પાયું હોય, ખાતર નાખ્યું હોય, રક્ષણ કર્યું હોય, ને એ જે વૃક્ષ મિત્રો કપાઈ જાય તો ત્યારે દુઃખ થાય. હું મારી વાત કરું, મારી વાડીએ ઝાડવાઓ હમણાં આવ્યા મેં પોતે. તો કાલે એવા સમાચાર મળ્યા કે 2-3 ઝાડવા છે બહારના ઢોરા હોય ખાઈ ગયા. તો મને દુઃખ પહોંચ્યું કે યાર આવડા થઈ ગયા હતા, પણ એ બધા ખાઈ ગયા. તો આમ દુઃખ થાય કે સારું 4 મહિનાથી મહેનત કરતા હોય, ટાઈમે પાણી પીવા જતા હોય, અહીંયા સુરેન્દ્રનગરથી ગામડે ખાતર નાખતા હોય, અને એવડું ઝાડવું પહેર્યું હોય, નીને આવી ઢોરું ખાઈ ગયું. તો એમ દુઃખ થાય છે, લાગણી દુઃખી બને છે. તો અહીંયા બલાઈની પણ હાલત એવી છે કે જે વ્યક્તિને વૃક્ષ એને ગમે છે, એનું બીજ હજી ખાલી અંકુર ફૂટ્યું હતું ત્યારનો એ બલાઈ બિચારો પાણી પાતો, એનું રક્ષણ કરતો, એનું ધ્યાન રાખતું, અને આજે એના કાકા એને કપાઈ નાખવાની વાત કરે છે. ત્યારે બલાઈ કહે છે, કાકા હું તમારા પગે પડું, બાકી તમને કપાવવાની વાત ન કરતા. મેં કહ્યું, શું તું બોલે છે? એનું તને ભાન નથી? એકદમ રસ્તાની વચોવચ ઉગ્યું છે,
મોટા થતા ચાર બાજુ ઘટા ફેલાય પરેશાન કરી મૂકશે. કાકા કહે છે કે અરે તું શું બોલે છે, તને નથી ખબર પડતી યાર, રસ્તા વચ્ચો છે, આ તો હજી નાનું છે એટલે કપાઈ નાખાય, મોટું થશે તો ચારે બાજુ એની ઘટા ફેલાશે, એની દાળીઓ ફેલાશે, રસ્તો બ્લોક થઈ જશે. અને રસ્તા વચ્ચે યાર વૃક્ષ સારા લાગે ભલામણ. મારી પાસે જ્યારે એનું કંઈક ઉપજ્યું નહીં ત્યારે એ નમાયો છોકરો તેની કાકી પાસે ગયો, તેના ખોળામાં બેસીને તેને ગળે વળકીને ધ્રુસકે રડવા લાગ્યો. કાકી તમે કાકાને રોકો ને, કહો ને કે ઝાડ ન કાપે. હવે મારી પાસે એવું કંઈ ઉપજ્યું નહીં ઉપજ્યું નહીં એટલે કંઈ હાયલું નહીં એમ. કાકાથી ડરતો જ બિચારો, કાકા માને એવા નથી. બિચારો રડતો એની કાકી પાસે અને કાકીના ખોળામાં બેસી અને બધ ભરીને ડૂસકે રડવા માંડ્યો કે કાકી તમે મારા કાકાને સમજાવો, નકર મારું ઝાડ કપાઈ નાખશે, તમે એમને સમજાવો મારો ઝાડ ન કાપે. ક્યારેક પપ્પા વળતા હોય તો બાળક મમ્મી પાસે જતું કે પપ્પા ના પાડે છે, જવાની વસ્તુ નથી લઈ જાય. વળી મમ્મી કે કોઈ જવા દે ને બિચારા, એટલે કે સારું હાલો. એટલે કાકી સમજાવી શકશે કાકાને. એટલે એ બિચારો ધ્રુસકે રડવા લાગે છે અને કહે છે કે કાકાને કયો આ મારું ગમતું પ્રિય વૃક્ષ છે, કાપે નહીં. તેણે યોગ્ય ઉપાય કર્યો. તેની કાકી એ મને બોલાવીને કહ્યું, અરે સાંભળો છો કે એનું ઝાડ રહેવા દે છે. રહેવા દીધું? હકીકતમાં બલાઈએ મને બતાવ્યું ન હોત તો સંભવત મને તેનો ખ્યાલ પણ ન આવે, પરંતુ હવે તે રોજ મારી આંખમાં આવતું. વરસ દાડામાં તો ઝાડ નિર્લજ્જની જેમ ખૂબ જ વધી ગયું. બલાએ તે વૃક્ષો કરતા આ વૃક્ષ પર સૌથી વધારે લાગણી હતી. કાકે સમજાયું કે ભાઈ રહેવા દો ને, બિચારો યાર રડે એમાં ભલે રહ્યું, પછી જોયું જશે, નાના પડો છે મોટું થશે ત્યારે જોયું જશે, કપાઈ નાખશે. કાકા કે વાંધો નહીં હાલો. બધા વૃક્ષો ગાર્ડનમાં ઘણા બધા હતા, પણ જે વૃક્ષ પ્રત્યે બલાઈને લાગણી હતી, પ્રેમ હતો, એ આ સીમડાના વૃક્ષ પર હતો. બરાબર યાદ રાખજો, સીમડાનું વૃક્ષ. પ્રાણનો મિત્ર પાઠની અંદર કયા વૃક્ષની વાત કરવામાં આવી છે આવો પ્રશ્ન પૂછે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સીમડાના વૃક્ષની વાત ચાલી રહી છે. અને એ દિવસોમાં તો મોટું ડેન્જર થઈ ગયું, એની ઝાડીઓ પણ ફેલાવી દીધી. દરરોજ મને ઝાડ મોઢ જેવું લાગતું, ખોટી જગ્યાએ આવીને ઊભું હતું, એકદમ લાંબુ પોળું થઈ ગયું હતું. જે જોતું એ વિચારતું આ અહીં શા માટે. ફરી 2-4 વાર તેને મૃત્યુ દંડ દેવાની દરખાસ્ત કરી. બલાઈને મેં લાલચ આપી, પણ એ બદલામાં હું તને ગુલાબના કેટલાય સુંદર છોડ લાવી આપીશ. મેં એમ પણ કહ્યું કે તમે જો સીમડાનું વૃક્ષ પસંદ હોય તો એનો એક રોપો લાવી હું વડ પાસે રોપાવું, સુંદર લાગશે. હવે એ વૃક્ષ મને ગમતું નથી, મને એમ કહેવાય કે નિર્જલ લાગતું. ઘણા બધા આવતા તો વિચારતા ને કહેતા લે રસ્તાની વચ્ચે હોય આ કઈ રીતે તમે આજે વૃક્ષ વાવ્યું, પણ કહેતા ભાઈ અમારા વાબા નથી કાપવા દેતો એને બહુ બધું વારું છે, બાકી બહુ નડતું એમ સારું નહોતું લાગતું. કાકા કહે છે કે મેં ભલે બહુ બધા પ્રયત્ન કર્યા મનાવવાના કે બેટા એક કામ કર, જો આના બદલે હું તને ગુલાબના તો તું કે ઈ ફૂલોના સરસ મજાના એમ કહેવાય કે છોડ લાવી દે, એ બધા જ વાવું છે. પણ તને જો સીમડાના વૃક્ષ પ્રત્યે જેટલો પ્રેમ હોય તો એક કામ કર, તું એનો રોપો લઈએ અને જે આંબો છે એની બાજુમાં તને વાઈ દઉં, તમ તાર વાય સીમડાનું વૃક્ષ વાય નો ડાઉટ. પણ બેટા વચ્ચો વચ છે, પણ બલાય એકનો બે થયો નહીં. એને તો એ જ વૃક્ષ પ્રત્યે પ્રેમ છે, બીજા વૃક્ષ પ્રત્યે નહીં. જો છોકરાને એવું હોય કે રમકડું દઈ દે બેટા હું બીજું લઈ આપીશ, આવું લઈ આપીશ, પણ છોકરો કે ના બીજું નહીં મારે તો આ જ છે. એટલે એ બાળક છે, એને તમે એથી સારી વસ્તુ દઈ દો તો એ નથી જોતી, પણ એને જે જોઈએ છે એ જ જોઈએ છે. એથી ભલે વધારે મોંઘું હોય કે એને સસ્તા મોંઘાઈને કોઈ બાળકને પ્રશ્ન નથી, પણ બાળકની એ હટ હોય છે અને એ બાળકનો પ્રેમ પણ છે. બાળકને નાનકડા જૂના કપડાં હોય પણ આપણે એને મા બાપ સારા પહેરવા માંગતા હોય, પણ એમ કે ના મારે આ જ કપડાં પહેરવા, ભલે પાટલા હોય પીટલા ભલે જૂના થઈ ગયા, ભલે કલર જતો હોય, પણ મને આ ગમે છે. એટલે એ છે ને એ જ પહેરે. એમ આજે આ બલાઈ છે એ બલાઈને એ જ વૃક્ષ પ્રત્યે પ્રેમ છે. તમારે બીજું વૃક્ષ વાવો તો મારે નથી જોતું, મારે આ વૃક્ષ ભલે રસ્તા વચ્ચો વચ હોય
મારે આ વૃક્ષથી પ્રેમ છે. પરંતુ કાપવાનું નામ દેતા તે ફફડી ઉઠતો અને તેની કાકી કહેતી રહેવા દો ને, એવું શું ખરાબ લાગે છે. ઘણી વાર મેં કાપવાની વાત કરી, લાલચ આપી કે બટા આમ કરશો તને બીજા ફૂલ લાવી દઈશ ને તને બીજું સીમડાનું વૃક્ષ વાવી દઈશ, પણ બીજું એકનો બે ન થતું. ઘણી વાર કાપવાની કોશિશ કરી પણ એની કાકી કહેતી કે રહેવા દો ને, એટલું બધું ક્યાં ખરાબ લાગે, નકામી લાગણી દુવાશે, રડશે. મારી ભાભીનું અવસાન થયું એટલે બલાઈના મમ્મીની ડેથ થઈ. ત્યારે આ છોકરો ધાવણો હતો, એટલે એકદમ નાનકડો હતો, શિશુ હતું, બાળક હતું. નાનપણમાં જ બલાઈના મમ્મી મૃત્યુ પામ્યા છે. એના કાકા અને કાકીએ એને મોટો કર્યો છે. બલાઈના પપ્પા છે તો બહાર પહેલાથી છે, બહાર નોકરી કરે છે. એનું જતન તો એના કાકા કાકીએ જ કર્યું છે. બલાઈને એને ઉછેર્યો છે એમ જ નાનપણથી. માત્ર 2-4 મહિનાનો હશે ત્યારથી એના કાકા કાકી એને ઉછરીને મોટો કર્યો છે. આ છોકરો નાનો હતો ત્યારથી ઉછર્યો છે. ધારું છું કે એ શોખ ભૂલવા મોટાભાઈ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે વિલાયત ગયા. વિલાયત એટલે પ્રદેશ. છોકરો અમારા નિસંતાન ઘરમાં કાકીના ખોડામાં ઉછેરીને મોટો થયો. 10 વર્ષ પછી મોટાભાઈ પાછા આવ્યા ત્યારે બલાયતી વિલાયતી ઢબે શિક્ષણ આપવા પહેલા તો શિમલા લઈ ગયા અને પછી વિલાયત પછી જવાની વાત થઈ. વિલાયત એટલે પરદેશ. પરદેશ એટલે બીજો દેશ. હવે કાકા કાકીને કોઈ સંતાન નહોતું અને નાનકડો બલાઈ જ્યારે જન્મ 2-4 મહિનાનો હશે ત્યારે એના મમ્મી ડેડ થઈ ગયેલા અને મોટા ભાઈ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે આગળ વિલાયતમાં ભણવા માટે ગયા. ત્યારે તમામ જવાબદારી બલાઈને ઉછેરવાની એના કાકા કાકીને માથે હતી અને એ કાકીના ખોડામાં જ રમીને મોટો થયો છે. એટલે કાકીને બહુ પ્રેમ છે એની પ્રત્યે, એવું નથી, કાકાને બી છે અને એ વૃક્ષ સાથેનો પ્રેમ છે. પણ જ્યારે જ્યારે ધીરે ધીરે મોટો થયો એટલે એના વધારે સારા અભ્યાસ માટે એના પપ્પા છે ને એને શિમલા લઈ જાય. કારણ કે હવે બાળક મોટો થઈ ગયો છે અને એને સારો અભ્યાસ કરાવવા માટે એને વિલાયત પણ હજી મોકલવાનો છે. રડતો રડતો બલાઈ કાકીના ખોડામાં છોડીને ચાલ્યો ગયો. ખોડો છોડીને ચાલ્યો ગયો. અમારું ઘર ખાલી થઈ ગયું. હવે એ બિચારો રડતો રડતો એટલે રોતો રોતો. બલાઈને ગમતું નહોતું, કારણ કે બાળપણથી એના કાકા અને કાકી સાથે જે ઉછરો હતો અને આજે એને પપ્પા સાથે જવાનું. જો એટલો પપ્પાનો પ્રેમ નહોતો મળ્યો, કાકા કાકીનો જ પ્રેમ વધારે મળ્યો હતો. અને જેને રડતો તો વધારે એના કારણે કે જેને શિમડાના વૃક્ષને મૂકીને જવાનું છે. શિમડાના વૃક્ષ પ્રત્યેનો પ્રેમ હતો, કાકા કાકી પ્રત્યે તો હતો જ, પણ આજે મિત્રો જે શિમડાના વૃક્ષ પ્રત્યેનો જે પ્રેમ હતો, એની લાગણી હતી, એ છોડીને એને એકલો મૂકીને આજે એના પપ્પા સાથે શિમલા જવાનું છે. એટલે એને દુઃખ થાય છે કે મારા શિમડાના વૃક્ષનું શું થશે. કાકા કાકી ક્યારના કપાઈ નાખવાનું કે હું જઈશ ને કપાઈ નાખશે તો, એટલે એને ગમતું નથી. તે પછી 2 વર્ષ વીતી ગયા એટલે એના પપ્પા સાથે જતો રહ્યો છે શિમલા અને એના 2 વર્ષ થઈ ગયા છે. આ દરમિયાન બલાઈની કાકી એકાંતમાં આંસુ સારતી. એકાંતમાં એટલે એકલા આંસુ સારતી એટલે રડતી. કારણ કે એની કાકીને પણ આજ બલાઈ વગર ગમતું નહોતું, કારણ કે કાકી નિસંતાન હતી. સુવાના ખાલી ઓરડામાં જઈને તૂટેલા સૂતેલા તેના ફાટેલા રબરનો દડો અને જાનવરોની વાર્તાઓ સંભળાવીને ચરિત્ર ચોપડીઓ રમાડ્યા કરતી. અને હવે તો આ બધા રમકડા છોડીને ગયેલો બલાય ખૂબ જ મોટો થઈ ગયો હશે એવા વિચાર બેઠા બેઠા કરતી. કાકીએ જેને બાળપણથી બલાઈને ઉછેર્યો છે, એ રબરનો એ ગાભાનો દડો, એ રમકડાઓ, એ વાર્તાઓની ચોપડીઓ, એ બલાય કાકીના ખોડામાં રમતો, એ બલાય કાકીનો ખોડાને ખૂંદતો, કાકીને સુવડાવતા, નવડાવતા, તૈયાર કરતા, જમાડતા. આજે એ કાકી એ બલાય વગર એ પણ રડી રહી છે. એટલે એની કાકીને પણ બલાય પ્રત્યે ખૂબ જ પ્રેમ છે અને વિચારે છે કે બલાય તો કેવડો મોટો થઈ ગયો છે, 2 વર્ષ થઈ ગયા બલાઈને ગયા અને આખું ઘર છે ખાલી ખાલી લાગતું.
એક દિવસે મેં જોયું તો પેલી સીમડાનું ઝાડ ખૂબ જ મોટું થઈ ગયું હતું, એટલે મોટું કે તેને હવે આશ્રય અપાઈ શકાય નહીં. એક દિવસે મેં તે કપાવી નાખ્યું. કાકા કહે છે કે એક દિવસે જોયું તો સીમડાનું વૃક્ષ છે ને વચ્ચે બહુ જ ડેન્જર મોટું થઈ ગયું. હવે એને લાંબો સમય રખાય એવું નહોતું, અને બલાય અહીંયા હતો નહીં, અને બલાઈને 2 વર્ષ થયા હશે. એટલે કે હવે ક્યાં અહીંયા બલાય હતો નહીં, બલાય તો ક્યાંનો આ સીમડાના વૃક્ષને ભૂલી ગયો હશે, હવે કપાઈ નાખે. એટલે એક દિવસે મજૂરીને બોલાવીને કાકા છે એ બલાયના મનગમતા વૃક્ષ, પ્રાણનો મિત્ર એવા સીમડાના વૃક્ષને કપાઈ નાખ્યા છે. એવામાં સીમડાથી બલાઈએ તેની કાકીને એક પત્ર લખ્યો. કાકી, મારા પેલા સીમડાના વૃક્ષના એક ફોટોગ્રાફ મને મોકલી આપજો. વિલાયતે જતા પૂર્વ બલાય એકવાર મને મળવા આવશે એવી વાત થઈ હતી, પણ હવે તે આવવાનો જ નહોતો. તેથી બલાએ પોતાના મિત્રનો ફોટો સાથે લઈ જવા ઈચ્છતો હતો. પોતાનો મિત્ર એટલે સીમડાનો વૃક્ષનો ફોટો, એનો કોઈ બીજો મિત્ર નહોતો. તેની કાકીએ મને બોલાવી કહ્યું, એ કંઈ સાંભળો છો? કોઈ ફોટોગ્રાફરને બોલાવી લાવો. મેં પૂછ્યું, શા માટે? બલાઈનું કાચા અક્ષરે લખેલો પત્ર તેણે મને વાંચવા આપ્યો. મેં કહ્યું, એ વૃક્ષ તો કપાઈ ગયું. હવે જેવું જ કાકા એ સીમડાના વૃક્ષને કપાઈ નાખે છે, અને એવો જ એની કાકીને બલાઈનો સિમલાથી પત્ર આવે છે કે કાકી, તમે મારા મિત્રનો ફોટો મોકલજો. મારા મિત્રનો ફોટો એટલે સીમડાના વૃક્ષનો ફોટો મોકલજો. અને એની કાકી છે એના કાકાને બોલાવે છે બલાઈ કે લે સાંભળો છો, આ જોજો પત્ર વાંચો. તો કાકાએ આ પત્રને વાંચ્યો અને કોઈ ફોટોગ્રાફરને બોલાવીને એક ફોટો પડાવી લો સીમડાના વૃક્ષનો. તો એના કાકા કહે છે કે એ વૃક્ષ તો ક્યાંનું કપાઈ ગયું. બલાઈની કાકી 2 દિવસ અન્નનો દાણો મોઢામાં ન નાખી અને ઘણા દિવસ સુધી મારી સાથે વાત સુદ્ધા ન કરી. કાકા કહે છે કે બલાઈની કાકી 2 દિવસ સુધી અન્નનો દાણો ન ખાધો, એટલે મોઢામાં અન્ન ન નાખ્યું, અને મારી સાથે 2-3 દિવસ વાત પણ ન કરી. કારણ કે એ પોતાના દીકરા સમાન એ બલાઈ અને એનો પ્રાણનો મિત્ર એટલે એ સીમડાનું વૃક્ષ, અને એને કાકાએ કાપી નખાય. એટલે જેટલું દુઃખ એમ થશે કે જે બલાઈને થશે ને એટલું દુઃખ કાકી થયું. કારણ કે બિચારાએ બલાઈ મને પત્ર લખ્યો, સીમડાના વૃક્ષનો મારો ફોટો મોકલવાનો હતો, એના કાકાએ કપાઈ નાખ્યો. હવે હું બલાઈને કયા મોટે પત્રનો જવાબ આપીશ? હું બલાઈ જ્યારે મારી પાસે ફોટો માંગશે તો હું બલાઈને કઈ રીતે કહી શકીશ કે બેટા તારું ઝાડ તો કપી નાખે? હું કઈ રીતે બોલી શકીશ? કયા મોઢેને જવાબ આપી શકીશ? એટલે કાકી 2 દિવસ સુધી અન્ન ખાતા નથી, જમતા નથી, અને કાકા સાથે વાત પણ કરતા નથી. બલાઈના પિતા તેને તેના ખોળામાંથી લઈ ગયા. તે જાણે તેની નસ કપાઈ જાય તેવું થયું, અને તેના કાકાએ બલાઈનું પ્રિય વૃક્ષ સદાને માટે દૂર કર્યું, જેથી જાણે તેનો સમગ્ર સંસાર મિથ્યા બની ગયો. મિથ્યા એટલે નકામો. એની માટે એનો સંસાર છે એ મિથ્યા બની ગયો, અને તેના હૃદયમાં ફરી ઘા થયો. એ વૃક્ષ તો બલાઈનું પ્રતિરૂપ, તેના પ્રાણનો મિત્ર. હવે એકવાર એના હૃદયમાં કાકીને ઘા ત્યારે લાગ્યો કે જ્યારે તેના પિતા એ બલાઈને પોતાના ખોળામાંથી ઉઠાવીને સિમલા લઈ ગયા, ત્યારે કાકીના હૃદયમાં બહુ ઊંડો ઘા લાગ્યો. અને આજે જ્યારે બલાઈનો પ્રિય મિત્ર, પ્રિય વૃક્ષ, સીમડાનું વૃક્ષ, તેને એના કાકા કપાવી નાખે છે, ત્યારે એને અત્યંત દુઃખ કાકીને થાય છે. કારણ કે એ બલાઈનું પ્રિય વૃક્ષ હતું, અને એ બલાઈને હવે શું જવાબ આપશે? કયા મોઢે જવાબ આપશે? કઈ રીતે હવે એનો ફોટો મોકલવો? અને જ્યારે બલાઈને ખબર પડશે કે વૃક્ષ તો એને કપાઈ નાખ્યું છે, તો જિંદગી પર બલાઈ મને બોલાવશે નહીં, મારી સાથે વાત નહીં કરે. એકવાર મને વચન આપ્યું હતું
કે કાકી હું તમને એકવાર મળવા આવીશ, પણ હવે એ આવવાનો નહોતો એટલા માટે એને ફોટો મંગાવ્યો છે અને આજ હું ફોટો પણ એને આપી શકીશ નહીં. આમ કાકી ઢુસકે રડવા લાગે છે. 2 દિવસ ખાતા નથી, કાકાને બોલાવતા નથી. અને આમ આ પાઠ ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી એક અનુવાદિત કરેલો છે. એક સરસ મજાની એમ કહેવાય અનુવાદિત વાર્તા છે. અને એક વૃક્ષ પ્રત્યે, એક પ્રકૃતિ પ્રત્યે જે પ્રેમ બતાવવામાં આવ્યો છે, અને આ પ્રેમ એમ કહેવાય છે કે અહીંયા એક જોઈ શકાય છે કે બાળક છે નાનકડું, છતાં પણ જે પ્રકૃતિનો પ્રત્યે જેને આદર કર્યો છે, એને પ્રેમ કર્યો છે, એની લાગણી છે, અને ખરેખર માન સન્માનદાયક છે, બિરદાવા લાયક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો નેક્સ્ટ પિરિયડની અંદર આપણે નેક્સ્ટ પાઠ સાથે ફરીથી મળશું. ધન્યવાદ.